લાવવાની જ નહીં. આના પર છે ને 55 માઉન્ટ્સ બનાવ્યા, 54 પ્રેશર પોઈન્ટ છે આ બધા, અને 638 એક્યુપ્રેશરના પોઈન્ટ. આ શું કરે, આપણે જે ખુલ્લા પગે ચાલીએ ને ક્ષાર ભેગો થાય પગના તળિયામાં, એ તૂટતો જ નથી. હવે ક્ષાર નહીં તૂટવાના કારણે લોહી પરિભ્રમણ બંધ થઈ જાય, ધીમું ધીમું ઓછું થતું જાય. એટલે ધીરે ધીરે કાફના મસલ જકડાઈ જાય, ઇનર થાઈસના મસલ જકડાય, બેકના મસલ જકડાય, શોલ્ડરના મસલ, અને લોહી પહોંચે નહીં. બધા આવ્યા ને ત્યારે બધા થાકેલા હતા, પરાણે આવ્યા હતા એવું હતું, બરાબર. જેવું એના પર ચાલે એટલે બધા ચહેરા જેવા છે, ભૂલી ગયા કે ભૂખ્યા છે, થાક છે. એ શું કામ કર્યું, આ ક્ષાર તોડી નાખ્યું. ક્ષાર તૂટે ને એટલે લોહી ફરતું થઈ રહે, લોહી ગરમ હોય એટલે જે મસલ જ્યાં જકડાયેલા હોય, કાફના, નીના, બેકના, એ મસલ્સ રિલેક્સ થઈ જાય. આ નેચરલ પ્રોસેસ છે. ઢેફામાં આલો ને, ઢેફામાં તો આના કરતાં વધારે આવે નહીં શકે. 100% રિઝલ્ટ હોય, કારણ કે એમાં અર્થ એનર્જી પણ મળે. આમાં તો અર્થ એનર્જી ના મળે, ઓલા અર્થ એનર્જી પણ મળે. કોઈ પણ માણસને કમર દુખતી હોય, શોલ્ડર દુખતી હોય, ડિપ્રેશનમાં હોય, ઊંઘ ના હોય, એને એક વખત ખેતરમાં 2 લેન્થ મરાવી દીધું ને ઉગાડા પગે, એટલે એ દિવસે કમ્પ્લેન ના જ કરે. આપણે ખુલ્લા પગે હાલતા નથી એના કારણે. તો મેં આ ડિઝાઇન કરી, 12 વર્ષ આના પર મહેનત કરી, આ ડિઝાઇન કરીને તૈયાર કરી, એટલે આ રિઝલ્ટ આવે. પછી જેના પેટ સાફ ન થતા હોય, જામી ગયો, પેટ વધતું હોય, ઓછું થતું હોય, આ વચ્ચેનો પોઈન્ટ અને આપણા પગના તળિયાનો ખાડો, એ રોજ એના પર 10-10 મિનિટ ચાલે ને, 7 થી 8 કિલો વજન ઓછું થઈ જાય. ગેરંટી હતી. વાયુ રહેતો હોય, ઓડકાર આવતા હોય, એસિડિટી રહેતી હોય, ખાલી આ પોઈન્ટથી જ એને સારું થઈ જાય. પછી જેના શોલ્ડર, હાથ ઊંચો ના થતો હોય, એ આના પોઈન્ટ ગોઠવેલા હોય, એના પર આંગળા આવી જાય વચ્ચેના ભાગ, અને આના પર 15-20 વખત કરે એટલે તરત હાથ તરત જ ખુલ્લો થઈ જાય. એટલે જતો હોય તરત